Welcome to Itihas Lok. નમસ્તે મિત્રો, ઇતિહાસ લોકની અંદર એક નવા જ ટોપિક સાથે ન તમે કોઈ દી જોયું હશે, નહીં કોઈ દી સાંભળ્યું હશે એવા ટોપિક સાથે તમારું હાર્દિક સ્વાગત છે. અમારા જેટલા પણ ટોપિક આવશે એ તમને અન્ય પરીક્ષાઓની અંદર કે પછી અભ્યાસની અંદર ખૂબ જ મદદ થાય એવા વિડીયો અમે તમારી સમક્ષ લઈને આવશું. જેની અંદરનો પ્રથમ ટોપિક છે સમ્રાટ અશોક, ક્રૂર રાજાથી મહાન સમ્રાટ બનવાની અદ્ભુત સફર. એટલે કે શરૂઆતની અંદર અશોક જ્યારે અહીંયા રાજા બને છે ત્યારે થોડોક હિંસક અને ક્રૂર રાજા હોય છે. એટલે કે એની અંદર બહુ દયાભાવ જેવી કઈ વસ્તુ હોતી નથી. જેમ જેમ આગળ વધે છે તેમ એનો કેવી એવી ઘટનાઓ બને છે જેનાથી એનું હૃદય પરિવર્તન થાય છે, એ આપણે આ ટોપિકની અંદર આપણે જોવાના છીએ. સૌ પ્રથમ આપણે જોઈએ કે મૌર્ય સામ્રાજ્યની જે સ્થાપના છે ઈસુની 4th સદીની અંદર અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા 345 ની અંદર કરવામાં આવે છે. અને ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં અહીંયા કણે તમે જોઈ શકશો કે ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્ત, જેને અર્થશાસ્ત્રની રચના કરી, ચંદ્રગુપ્તને ઘણું બધું એવું માર્ગદર્શન આપ્યું અને અહીંયા કણે મૌર્ય સામ્રાજ્યની અહીંયા સ્થાપના થાય છે. એટલે કે 322 થી 298 સુધી અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હોય છે. અને ત્યાર પછી એનો પુત્ર એટલે કે બિંદુસાર ગાદી ઉપર આવે છે. અહીંયા બિંદુસાર 298 થી 272 સુધી શાસન કરે છે. પિતા દ્વારા મળેલું જે વારસામાં પોતાનું રાજ્ય હોય છે એ યુદ્ધો કરી અને બીજા રાજ્યો તો નથી જોડતો, પરંતુ જે રાજ્ય પિતા દ્વારા એને વારસામાં મળેલું છે એને યથાવત ટકાવી રાખવાનું કામ પણ અહીંયા બિંદુસાર દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા કઈ વધારો ન થયો તો કઈ નહીં, પણ રાજ્ય જે પિતા દ્વારા વારસામાં મળ્યું હતું એ રાજ્ય ટકી તો અવશ્ય રહે છે. અહીંયા સમ્રાટ અશોક તમને જોઈ શકશો કે શરૂઆતથી જ રાજાનો દીકરો હોવાના લીધે એને ઘણી બધી શિસ્તતાઓ શીખવવામાં આવેલી. આ સિવાય અહીંયા કણે ચાણક્ય દ્વારા પણ યુદ્ધ નીતિ, ઘોડે સવારી, ભાલા ફેંક, અહીંયા કણે યુદ્ધ નીતિ કઈ રીતે તૈયાર કરવી એના પિતા દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે શરૂઆતથી આપણે એવું કહી શકાય કે એનું બાળપણ છે કઠોર હતું, પરંતુ એને ઘણું બધું એના બાળપણની અંદર શીખવા મળ્યું છે. આગળનો ટોપિક આપણે જોઈશું એટલે આપણને ખબર પડશે કે ભાઈ આટલો સમય થઈ ગયો અને સમ્રાટ અશોક ઘણો બધો સમય એના પિતા પાસે રહ્યો, આટલી બધી યુદ્ધ નીતિઓ એને આવડતી હતી, પણ આટલો મોડો રાજ્યાભિષેક કેમ થયો છે એનો, કેમ આટલા વર્ષો સુધી એનો રાજ્યાભિષેક નહીં થયો? તો એની પાછળનું કારણ એ હતું કે અશોકને અહીંયા 99 જેટલા ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે 99 જેટલા સાવકા ભાઈઓ એટલે કે અન્ય માતાના પુત્રો હતા. એટલે કે અન્ય રાજાની જે અન્ય રાણીઓ એના પુત્રો હતા. આ સિવાય સૌથી વધારે જો અશોકને અહીંયા કઈ આડે આવવાનું કામ કરતો હોય, નડવાનું કામ કરતો હોય તો એનો ભાઈ સુસીમ હતો. એનો ભાઈ સુસીમ હતો. અહીંયા સુસીમ અને એના અશોક વચ્ચે ઘણા બધા વખત લડાઈઓ થતી. એટલે અહીંયા જયારે રાજા બનવાનો સમય આવ્યો કે રાજા બનાવવાનો સમય આવ્યો ત્યારે એના પિતા દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ બે દીકરાઓમાંથી મોટો પુત્ર સુસીમને રાજા બનાવવું કે પછી અશોકને રાજા બનાવવું. એટલે બંને વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જે તમે ચિત્રની અંદર જોઈ શકશો કે ભાઈ રાજા દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ બંને ભાઈઓએ સવાર પડતા રાજ્યની બહાર બે પહાડીઓ વચ્ચે જે જંગલ આવેલું છે, જંગલની બહાર સૌ પ્રથમ નીકળી અને રાજ્યમાં સૌ પ્રથમ જે આવશે એને હું રાજા બનાવીશ. એટલા માટે નક્કી કરવામાં આવે છે. સવારની અંદર સ્પર્ધા ચાલુ થાય છે, શંખ વાગે છે, બંને ભાઈઓ ઘોડા પર સવાર થઈ જાય છે અને સ્પર્ધા ચાલુ થતા સુસીમ થોડોક ઝડપથી આગળ નીકળી જાય છે અને આગળ જતા અશોકને રાજા બનવા દેવો નથી. એટલા માટે અહીંયા સુસીમ દ્વારા આગળ જતા જંગલની અંદર બે ઝાડ વચ્ચે વેલો બાંધી દેવામાં આવે છે અથવા તો દોયડા બાંધી દેવામાં આવે છે અને અશોકને પાડવાની નીતિ બનાવવામાં આવે છે. તમે જોઈ શકશો બંને ભાઈ કરતા આગળ સુસીમ નીકળી જાય છે અને આગળ જતા અશોક અહીંયા વેલો સાથે અથડાતા અથવા દોયડા સાથે અથડાતા અશોક નીચે પડી જાય છે. ઘોડાને અને અશોકને બંનેને ખૂબ જ ઈજા થાય છે. હવે અશોકને ખબર પડી ગઈ હતી કે ભાઈ હું કોઈ પણ રીતે આ સ્પર્ધા જીતી શકું એમ નથી. એટલે અશોકને વિચાર આવ્યો કે આજુબાજુ જે બંને પહાડીઓ આવી છે એ પહાડી ચડી અને જો હું પહોંચી જાઉં તો ઝડપથી હું રાજ્યમાં પહોંચી જાઉં. એટલે અશોકે જે વિચાર કર્યો તો તમને દેખાય છે કે ધીમે ધીમે અશોક
આ પહાડીઓ ઉપર ચડવાનું ચાલુ કરે છે અને સૌ પ્રથમ રાજ્યની અંદર પહોંચે છે ત્યારે રાજા દ્વારા એનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને સુસીમ જ્યારે આવે છે ત્યારે એ ખૂબ જ મોડો પોગે છે અને આવી રીતે અહીંયા કણે સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક આટલા વર્ષ મોડું થવાનું કારણ હતું કે ભાઈ સુસીમ અને અન્ય ભાઈઓ સાથે એને ઘણા બધા સમય સુધી વેર ચાલે છે. આગળનો ટોપિક આપણે જોઈશું કે ભાઈ સમ્રાટ અશોક રાજા તો બની ગયો, પણ કલિંગ યુદ્ધ અને એનું હૃદય જે પરિવર્તન થાય છે એ પહેલા કલિંગ ઉપર શા માટે એ વ્યક્તિ યુદ્ધ કરે છે આપણે જોઈશું કે કલિંગ ઉપર યુદ્ધ કરવાનો નિર્ણય કેમ લે છે. કારણ કે જ્યારે એના દાદા પાસે આ મગધનું રાજ્ય હતું ત્યારે કલિંગ અહીંયા નંદ રાજાઓના સમયની અંદર મગધનો જ એક ભાગ હતું. એટલે એવા સમયની અંદર અશોકને એવું લાગ્યું કે ભાઈ આ લોકો મારાથી અલગ કેમ થઈ ગયા, આ રાજ્ય મારે પાછું જોઈતું છે. એટલા માટે અહીંયા અશોકને ઇતિહાસની અંદર ચંડ અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે ભાઈ કલિંગ સાથે મારે યુદ્ધ કરવાનું થાય છે. એ સમયે ત્યાં કલિંગ ઉપર જયંત નામના રાજાનું શાસન હોય છે. અહીંયા કણે સવારની અંદર 261 ની અંદર કલિંગની અંદર યુદ્ધ શરૂ થાય છે, શંખ વાગે છે. યુદ્ધની અંદર જયંતની હાર થાય છે અને અશોકને ખૂબ જ આનંદ થયો કે ભાઈ જે મારું રાજ્ય હતું એ મેં જીતી લીધું પાછું. અને પછી એટલે કે સાંજના સમય દરમિયાન એના મિત્રોને કહે છે કે ભાઈ આપણે યુદ્ધ તો જીતા, ચાલો હવે આપણે યુદ્ધના દ્રશ્યો જોવા માટે જઈએ કે યુદ્ધ ચર્ચા માટે જઈએ. એટલે ધીમે ધીમે એ અને એનો મિત્ર આગળ વધે છે અને યુદ્ધની અંદર જઈ અને જોવે છે તો અહીંયા ઘણા બધા સેનાપતિઓ, રાજાઓ અને એમની રાણીઓ, એમના દીકરા, એમની દીકરીઓ લોહી લુહાણ હોય છે અને એમની પત્નીઓ અને એમના દીકરાઓ રડતા હોય છે. અને એની પત્ની અશોકને કહે ભાઈ તું કેવો રાજા છે અને સંસારમાં તું કોઈ દિવસ સુખી થઈશ નહીં. એટલે આ સાંભળી અને અશોકના હૃદયની અંદર ભારે સંતાપ થાય છે અને વિચાર કરે છે કે ભાઈ હવે પછી અહીંયા કણે તમે પોસ્ટરની અંદર જોઈ શકશો કે ભાઈ કલિંગનું યુદ્ધ થયું અને એનું હૃદય પરિવર્તન ધીમે ધીમે થવા લાગ્યું. તો આ બધા જે સ્ત્રીઓ હોય છે એને કડવા વચનો કહેવામાં આવે છે અને એને હવે એવું લાગ્યું કે ભાઈ યુદ્ધ દ્વારા લોકોના હૃદય જીતવા કરતા પ્રેમથી અને ધર્મ વડે લોકોના હૃદય જીતવા ખૂબ સારા છે. આ યુદ્ધ કર્યા પછી મને સહેજે હવે આનંદ થતો નથી. એટલે તરત જ નક્કી કરે છે કે ભાઈ હવે બૌદ્ધ સાધુ વિષ્ણુગુપ્તને બોલાવે છે અને કહે છે કે ભાઈ મારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે અને લોકો માટે સારા કામ મારે હવે કરવા છે. તો મિત્રો હવે આપણે વાત કરવાના છીએ કે અશોકના શિલાલેખો અને સ્તંભો કે યુદ્ધ પછી એને એવો નિર્ણય લીધો કે ભાઈ હવે પછી મારા પુત્ર કે હું પોતે કે મારા પૌત્રો આજ પછી કોઈ દી યુદ્ધ કરશે નહીં. યુદ્ધથી કોઈનું સારું થયું નથી. એટલે અહીંયા અશોક ના જે શિલાલેખો છે એની અંદર ખાસ તમે જોશો કે જુનાગઢ તરફ જતા દામોદર કુંડ પાસે અશોકના જે શિલાલેખ મળી આવ્યા છે જેની અંદર મહાછત્રપ રુદ્રદામાનો પ્રથમ શિલાલેખ મળેલ છે. બીજો જે શિલાલેખ મળ્યો છે ચંદ્રગુપ્ત મૌર્યના પુષ્યગુપ્તનું દ્વારા જે લખાયેલ છે જેની અંદર એમને સુદર્શન તળાવની રચના કરાવેલ છે. ત્યારબાદ ત્રીજો જે શિલાલેખ મળેલ છે એ અશોકના રાષ્ટ્રીય એવા યવનરાજનો શિલાલેખ મળેલ છે જે સિંચાઈ માટેની નહેરોની રચના એને કરેલી છે. એટલે કે એના ઉપરથી એવું કહી શકાય કે અશોક અને એની નીચે જે કાંઈ વ્યક્તિઓ કામ કરતા હતા એને પણ એવું જ કીધું છે કે ભાઈ પ્રજાનું કલ્યાણ થાય એવી બાબતો એટલે કે એવી બાબતોનું નિર્માણ તમે કરજો. આ સિવાય અશોકના શિલાલેખોની અંદર કઈ કઈ બાબતો કહેવામાં આવી છે તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા ઔષધિઓનું નિર્માણ કરવું, ગાયોનું રક્ષણ કરવું અને વ્યક્તિ વચ્ચે દયા રાખવી, એવી બધી બાબતોનું અહીંયા વર્ણન કરવામાં આવેલ છે. આ સિવાય અશોકનો લોહ સ્તંભ પણ મળી આવ્યો છે જેની ઉપર તમે જોઈ શકશો કે 4 સિંહ વાળી આકૃતિ છે. તમને આગળ 3 જ સિંહ દેખાતા છે પરંતુ 4 સિંહ વાળી આકૃતિ પણ મળી આવી છે. જે 4 સિંહ વાળી આકૃતિ આપણા ભારતીય ચલણી નાણાંની અંદર અંકિત થયેલી જોવા મળે છે. આ સિવાય એની નીચે તમે અશોક ચક્ર પણ જોઈ શકશો જેની અંદર વિવિધ પ્રકારની ધર્મ આજ્ઞાનું આલેખન કરવામાં આવે છે. આ અશોક ચક્ર છે આપણા ભારતના
રાષ્ટ્રીય જે ધ્વજ છે એની અંદર પણ એ મૂકવામાં આવેલું છે. સમ્રાટ અશોક ધ ગ્રેટ એવી રીતે બન્યો કે અહીંયા કણે હવે એને પોતાનું જે રાજ્ય છે એ મોટું કરવું નથી, એમાં એને સહેજે રસ નથી. એને તો માત્ર લોકોની સેવા કઈ રીતે કરી શકાય, પ્રજાનું કલ્યાણ કઈ રીતે થાય અને અહીંયા કણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કઈ રીતે કરી શકાય, અને એટલા માટે પ્રજા કલ્યાણ માટે જ્યાં ત્યાં એટલે કે રાજ્યની અંદર વૃક્ષારોપણ કરે છે, કુવા બંધાવે છે, પ્રજાને નાહવાની વ્યવસ્થાઓ કરે છે, દવાખાનાઓ બનાવે છે, વિશ્રામ ગૃહો બનાવે છે, વિવિધ પ્રકારની સેવાઓ અહીંયા અશોક દ્વારા એને પૂરી પાડવામાં આવે છે. એના કારણે જ ઇતિહાસની અંદર આપણે અશોકને ધ ગ્રેટ રાજા તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા ગ્રેટ બનવા માટે અહીંયા કણે જે એ સમયે પશુ હિંસા થતી હતી એ પણ એ બંધ કરાવે છે. આ સિવાય પ્રજા કલ્યાણના કાર્યો કરે છે, અને એટલું જ નહીં, પોતાનો પુત્ર મહેન્દ્ર અને પોતાની પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે તમે જોઈ શકશો શ્રીલંકા સુધી પણ એને મોકલવામાં આવે છે. અહીંયા અંતે આપણે સમ્રાટ અશોક ધ ગ્રેટ તો બન્યો, અને ઉપસાહરની અંદર એવું કહી શકાય કે આવડો મોટો રાજા જે શરૂઆતની અંદર ક્રૂર રાજા તરીકે ઓળખાતો હતો, હિંસક રાજા તરીકે ઓળખાતો હતો, કેટલીક એવી ઘટનાઓ બને છે. એટલે કે કલિંગના યુદ્ધ પછી એને એવું લાગે છે કે ભાઈ યુદ્ધથી લોકોના દિલ જીતવા કરતા આપણે ધર્મથી એટલે કે ધમ્મથી લોકોના હૃદય જીતવા એ ખૂબ જ સરળ હોય છે. એટલે કે ઇતિહાસની અંદર ગમે તે વ્યક્તિ ગમે એટલી ભૂલો કરી હોય, પરંતુ લોકો માટે જ્યારે વ્યક્તિને અંદરથી એવું લાગે કે સારા કામ કરવા છે, ત્યારે એક મહાન રાજા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા વિડીયો અને એને લખાણ સ્વરૂપે તમારે અભ્યાસ કરવા માટે જો એની માહિતી જોઈતી હોય તો વેબસાઇટની અંદર પણ મૂકેલી છે. અમારી ઇતિહાસ લોક જે ચેનલ છે એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.